કોઈએ ધાર્યું પણ ન હોય કે રાજસ્થાનની ટ્રીપમાં આટલા બધા પૈસા વપરાય. તો બધાને ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. આપણે હતા મંગળપરા છોટી માસીની ન્યાને, ત્યાંથી નીકળી ગયા અલ્ટિગાને લઈને સીધા આવી ગયા ડીડવાણા આપણા બીજા માસીને ત્યાં. પેલા તો ડીડવાણા આવીને બધાને પ્રણામ કર્યા અને ઉપરના રૂમમાંથી તમને વ્યૂ દેખાડું ગાય. ચેક ધીસ આઉટ. નીચે અલ્ટિગા પડી છે અને રાજસ્થાનનો વ્યૂ જોવો તમે. ના વાંદરું કોણ ટીંગાણું અહીંયા. માસીએ વેલકમમાં મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું હતું. પછી ફૂલ ફેમિલી બે ગયા જમવા માટે. જમી કાઢવીને અલ્ટિગા કાઢી નીકળી ગયા ફૂલ કરાવવા. આવીને લાગી ગયા હું ને માસી કિચન ગાર્ડનિંગ માં, કેમ કે અહીંયાથી શાકભાજી તોડવાનું હતું પણ આપણું કામ નહીં. મેં કીધું રેવા જો, વિષય જ નથી આપણો. હું હજી તો ઉપરના રૂમમાં આવ્યો તો ત્યાં નીચેથી હાથ આવ્યો ને બેન કે હાલો પેકિંગ કરો. હવે બધા ભલે પેકિંગ કરતા જમી કાઢવી લીધું ને હવે ગમતું નતું કર્યા એટલે હું પપ્પા નીકળી ગયા ગામમાં આટો મારવા. આટો મારવાની જગ્યાએ પાછા આવ્યા પેટ્રોલ બેન સીએનજી પેટ્રોલ. મેં કીધું પપ્પાને ફૂલ કરાવી નાખો એટલે અલ્ટિગા ને વાંધો ન આવે ને આપણે કઈ વાંધો ના આવે. હું કેવું બાપુજી, હું ક્યાં ના પડું. મારી નાનો હોય મારી થોડી ના હોય. સીએનજી પુરાવી નાખ્યું, પેટ્રોલ ફૂલ કરાવી નાખ્યો, ડટ્ટો દઈ દીધો હાથમાં. આજનો કુલ ખર્ચો સીએનજી અને પેટ્રોલ નો 5000 નો થઈ ગયો અમારે. ઘરે આવી ગયા. એ હવે ફોન મેં કોલો હુઈ જાવ. મોટો વ્લોગ જોયો તો નીચેની લિંક પર કરીને જોયો. મોરમી વ્લોગ જોડે લાઈક સબસ્ક્રાઇબ ફોલો કરો. બાય બાય.